આયુર્વેદમાં કડવા લીમડાનો ગુણકારી માનવામાં આવે છે. તો લીમડાના પાનની સાથે તેમના મોર પણ આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો લીમડામાં થતી લીંબોળી પણ એટલી જ ગુણકારી છે. નમસ્કાર મિત્રો, આજે આપણે લીમડો અને લીમડાની લીંબોળી વિશે વાત કરીશું. લીમડો ઘણા બધા રોગમાં કામ કરે છે. મુખ્યત્વે ચામડીના રોગોમાં લીમડાનું સેવન આપણે ચૈત્ર માસમાં એક વિડીયો બનાવ્યો, તેમાં જોયું કે લીમડાના મોરનો ઉપયોગ છે એ ચામડીના રોગોમાં, બરોબર, ખંજવાળમાં, એલર્જીના રોગોમાં ખૂબ સારું કામ આપે છે, ફાયદો આપે છે. ડાયાબિટીસના રોગોમાં પણ લીમડાનું સેવન અને લીમડાના રસનું સેવન, અને ચૈત્ર માસ આવતો હોય ત્યારે જે એના મોર આવે છે તો ત્યારે ચૈત્ર માસમાં એનું સેવન કરવું જોઈએ. વધુમાં આજે આપણે લીમડાની બનતી લીંબોળી અને એના ગુણ અને એના થતા ફાયદા વિશે વાત કરીશું. લીંબોળી છે, લીંબોળી બધું ચીકણી હોય છે. એમાં આપણે પાકેલી જે લીંબોળી હોય એનો આપણે રસ કે જોઈએ એમાં ચીકાશ વધુ હોય છે. એ ચીકાશ છે એનો ગુણ છે, સ્નિગ્ધતાને કારણે એ ચામડીના રોગોમાં બહુ સારો ફાયદો આપે છે, બરોબર. જો ખોડો રહેતો હોય માથામાં તો લીમડાની લીંબોળીનો રસ કાઢીને પણ લગાવી શકાય છે, બરોબર. ખરજવું થતું હોય એમાં લગાવી શકાય છે, ખોડામાં સારો ફાયદો આપે છે. અને મુખ્યત્વે લીંબોળીમાંથી બનતું તેલ છે, લીંબોળીનું તેલ, બરોબર. તો લીંબોળીનું તેલના ફાયદા વધુ સારા છે. આપણે ગઠિયો વા કહીએ, આયુર્વેદની દ્રષ્ટિએ કહીએ તો આમ વાત, અને મોડર્નની રીતે કહીએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસ. જે સાંધાનો વા છે એમાં સાંધાઓમાં સોજા વધુ આવે છે. સોજાને કારણે દુખાવો અને સ્ટીફનેસ, એટલે પકડાઈ વધુ જાય છે સાંધા. એમાં ખરેખર સામાન્ય રીતે તેલથી માલિશ કરવાથી રોગની વૃદ્ધિ થાય છે, દુખાવો પણ વધે છે. પણ લીંબોળીનું તેલ છે તો લીંબોળીનું તેલ છે એને ખાલી લગાવવાનું હોય છે સાંધાના રોગમાં, સોજો આવતો, પણ માલિશ નથી કરવાનું. માલિશ કરવાથી દુખાવામાં વૃદ્ધિ થાય છે, વધે છે. ખાલી સોજામાં લગાડવામાં આવે તો એનાથી સોજો ઓછો થાય છે, દુખાવામાં રાહત થાય છે, અને જે સાંધા પકડાતા હોય છે એમાં ફાયદો થાય છે. ચહેરા પર લગાડવામાં આવે તો મુખ દૂષિકા એટલે કે આપણે પિમ્પલ્સ કહીએ તો પિમ્પલ્સમાં ફાયદો થાય છે. વધુ પડતી ફંગલ ઇન્ફેક્શન થતું હોય, એલર્જી, ડ્રાય એક્ઝિમા કે હોય છે, એમાં લીંબોળીનું તેલ લગાડવામાં આવે તો ખંજવાળમાં, ડ્રાય સ્કિનમાં વધુ અને ચામડીના રોગોમાં ફાયદો કરે છે. તેમાં લીંબોળીનું તેલ અનેક રોગ માટે ઉપયોગી થાય છે. ખાસ કરીને ચામડીના રોગ અને માથામાં થતા ખોડામાં લીંબોળીનું તેલ ખૂબ જ અસરકારક નીવડે છે. હાલ ચોમાસાના સમયમાં કડવા લીમડામાં લીંબોળીની મબલખ આવક જોવા મળી રહી છે. આયુર્વેદમાં અનેક વૃક્ષો છે જેમનો દવામાં ઉપયોગ થાય છે. તેમાં કડવા લીમડાનું ખાસ મહત્વ રહેલું છે. લીમડાના પાન અને તેમના મોરનો ઉપયોગ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કરવામાં આવે છે. ચૈત્ર માસમાં કડવા લીમડાનું સેવન ગુણકારી માનવામાં આવે છે. તો ચોમાસાના સમયમાં કડવા લીમડામાં લીંબોળીની આવક થાય છે ત્યારે આ લીંબોળી પણ દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લીંબોળી અંગે આયુર્વેદિક ડૉક્ટર મહેશ પાંડાવદરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે લીંબોળી ચીકણી હોય તેમાં ચીકાશનો ગુણ હોય છે. ખાસ કરીને લીંબોળીના રસનો ઉપયોગ માથાનો ખોડો દૂર કરે છે. તો લીંબોળીના તેલના પણ અનેક ફાયદા છે, જેમ કે ગઠિયો વા જેમાં સાંધાનો વા લીંબોળી તેલ લગાવવામાં આવે તો ફાયદો થાય છે અને દુખાવામાં ફાયદો થાય છે. તેમજ મોઢાના ભાગે પિમ્પલ્સ હોય અને લીંબોળીનું તેલ લગાવવામાં આવે તો ફાયદો થાય છે. તેમજ ચામડીના રોગોમાં પણ ફાયદો થાય છે. આ રીતે કડવા લીમડાની લીંબોળી અને રોગમાં ફાયદો કરે છે. હાલ ચોમાસાના સમયમાં કડવા લીમડામાં મબલખ લીંબોળી આવે છે. આથી આ લીંબોળી એકત્રિત કરી અને તેમનો આયુર્વેદ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો તેનાથી અનેક ફાયદા પણ થાય છે. કડવા લીમડાના અનેક ગુણ છે જેને કારણે મોટાભાગના ખેડૂતો પોતાના વાડી ખેતરમાં લીમડાનું વાવેતર કરે છે.